હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે સવારના 6 વાગ્યા છે. અમે જઈ રહ્યા છીએ ભાવનગર રાજપરા ખોડિયારમાન મંદિરે. મમ્મીની બાધા હતી એટલે પહેલા પતાઈએ. મમ્મી ઊભી છે, જો ગાડી તૈયાર જ છે. બસ હવે નીકળીએ. સવારના 6 વાગ્યા હતા. આજે ડ્રાઇવિંગ કરશું. હવે બહુ ટાઈમ થઈ ગયો, પણ લોંગ ડ્રાઈવ પર બહુ ટાઈમ પછી જાઉં છું. હવે આપણે મીટર જોઈ લઈએ. પેટ્રોલ ટેન્ક તો ફૂલ જ કરાવી હતી. 2000નું નખાયું હતું પેટ્રોલ છે એટલે કેવું પડે 971. હવે ત્યાં જઈને બતાવીશ હવે કેટલું ચાલ્યું. હવે 200 તો હશે જ. હવે અમે નીકળીશું બાય રૂટ સોજિત્રા રસ્તે તારાપુર વાળા. આણંદથી જઈએ છીએ એટલે અમે સોજિત્રા વાળા તારાપુર રૂટ નજીક પડે. ત્યાંથી વટામણથી ભાવનગર સીધો હાઈવે જ છે અત્યારે તો. આપણે બાંધણી ચોકડી આવી. ત્યાં લેફ્ટ અને રાઈટ બંને આવે, પણ આપણે એ બાજુ નહીં જવાનું. આપણે સીધું જ જવાનું. સીધો જ રોડ પકડી રાખવાનો. સીધું જ તારાપુર. જો મમ્મી કેવું ઉતાર્યા કરે, ફોન ભરતી તો આખો. તો આપણે તારાપુર આવી ગયા. અમે તારાપુર થી રાઈટ લઈ લઈએ એટલે વટામણ બાજુ જવાનું, ફેદરા વાળા રોડે. સમજ્યા? આણંદ થી જતા હોય તો આ સીધો બરોડા જાય આ બાજુ પાછળ, અને આ બાજુ ફેદરા. હા, તારાપુર સર્કલ આવી ગયું. હવે સર્કલ આવે એટલે લેફ્ટ રાઈટ બધું હોય જ. હવે અહીંયા કશે જવાનું જ નહીં. આપણે સીધું જ જતું રહેવાનું, સીધું વટામણ. હવે વટામણ થી વરવાન આવશે આગળ. હવે વટામણ ચોકડી આવશે આગળ. આ બધા બોર્ડ ગયા. અહીંયા એક ટોલ ગેટ છે, ત્યાં ગાડીઓને તો અત્યારે ફ્રી છે. ઓવરલોડ સાધનને પે કરવું પડે ભાઈ ટોલ પર. હવે આ વટામણ પર આ બ્રિજ બને છે, તો અહીંયા તો અડધી કલાક ખોટી થયા પાછા. કેટલી લાંબી લાઈન છે. સિંગલ પટ્ટી પર 3 લાઈન કરી દીધી. મેં આ ખોટી સાઈડ ગાડી લીધી. લેફ્ટ સાઈડ જવાનું હતું તો લેફ્ટ સાઈડ જ રાખવાની હતી. આ રાઈટમાં એક તો જલ્દી ખસતાય નહીં. લેફ્ટ સારું હતું. આ બ્રિજ ના લીધા. બ્રિજ બને છે ને તો ટ્રાફિક બહુ થઈ જાય. આ લેફ્ટ વટામણથી લેફ્ટ જતું રહેવાનું. પીપળી રોડ આપણે ધોલેરા વાળો.
જો મમ્મીને કીધું તો વિડીયો ઉતાર્યા કરવાનું, તો જાતે ને જાતે વ્લોગ બનાયા કરે. બહુ ગાડી ચાલી. હવે અહીંયા નાથ હોટલે હોલ્ડ કર્યો તો 10 મિનિટ 15 મિનિટ જેવો. હવે ત્યાંથી નીકળી ગયા હતા. બહુ નહીં રોકાયા કેમ કે વહેલું જવાનું હતું. પપ્પા તો ત્યાં કાનના પહોંચી ગયા હતા. આ પીપળી અહીં સર્કલ છે, ત્યાંથી આપણે 2 રૂટ પડી જાય. ગલોપ્સ બાજુ ધંધુકા બાજુ જાય આ બાજુ, અને આ સીધો ધોલેરા લઈને સીધો ભાવનગર જવાય. અત્યારે તો નેશનલ હાઈવે બની ગયો છે પણ હજુ ચાલુ નહીં થયો. ભાવનગર જો 58 કે બતાવે છે. આ નેશનલ હાઈવે પર જ છે અમે. પણ અત્યારે કેવું બધા સાધનો જાય, બાઈકો જાય, રિક્ષા જાય, એટલે હજુ એની પર જ ચાલુ છે. આ બધો ખારો પટ છે નદી નો. મીઠું બીઠું બધું આ બાજુ મીઠું વધારે બને. છીછરી નદી કે ને, આ બસ એ જ છે છીછરી નદી. મીઠું આ બાજુ ક્યારેક મીઠું બહુ બનાવે. મીઠું એટલે મીઠું ને સોલ્ટ એટલે નમક નમક. તો અમે રાજપરા ખોડિયાર મંદિર આવી ગયા હતા. તો બસ અહીંથી ચાલુ થાય. આપણે પાર્કિંગ છે જ અહીંયા. મંદિરનો ટ્રસ્ટનું જ પાર્કિંગ છે, પણ અહીંયા બહાર કોઈક વાર ભીડ હોય ને ત્યારે બહાર મૂકવી પડે. બહુ લાંબી લાઈન હોય. તો પાર્કિંગમાં મૂકી દઈશું આપણે ગાડી. જય માતાજી. આ છે રાજપરાનો મેઇન ગેટ, એન્ટ્રી ગેટ. એની સામે જ છે આપણે પાર્કિંગ. આઈ શ્રી ખોડિયારમાં. જે પપ્પા આવી ગયા. જો એ તો કાનના આવી ગયા હતા. ટ્રેનમાં આવ્યા હતા એટલે રાણપુરથી. કે છે કે છાયમ મૂકજે, કે તડકામ ના મૂકતો બહુ તપાઈ જાય. 140 આવ્યું હવે આગળ તો, એટલે કે 200 જેટલી ફરી ગાડી. હા, અમે મેઇન ગેટમાંથી અંદર જઈશું. આ બાજુ બધી દુકાનોની લાઈનો છે બધી. મંદિર તો હજુ છે કે અંદર છે. આ મમ્મીએ આખો થાર લીધો છે, ચૂંદડી ને બધું. આ સાડી લીધી હતી આગલા દિવસે અમે, એ ચડાવવાની છે. આ માતાજીનું મંદિર આગળ ફૂલ હાર લેવા ઉભા રહ્યા છે. આ મંદિર છે જય ખોડિયારમાં. અંદર તો અલાઉડ નથી, ફોટા પાડવા દેતા નથી, એટલે આપણે બહારથી જ બધું ઉતારેલું છે.
આ બાગ કેવો મસ્ત છે, મંદિર બાજુમાં જ છે જો. આહા, આ તલાવ તાતણીયો ધરો તલાવ છે. આ બાજુ પાછળ 7 બહેનોનું મંદિર છે ઉપર. ટેકરા પર છે એટલે ઉપર ચડીને જવાનું હતું. આ બાજુ આમ પાછળ રોપ વે છે નાની અમથી છોકરાઓ માટે. અને આની પાછળ તલાવ પણ છે, મોટું છે, સારું છે તલાવ. પછી અમે સવારના ખાધા વગર નીકળ્યા હતા એટલે અમે નાસ્તો કર્યો. ખમણ ને ફાફડા જ ખાધા, બીજું તો કઈ હતું નહીં ત્યાં. જમવાનું હતું પણ અત્યારે તડકાનું કઈ એવું કઈ ખાવું હતું નહીં. મમ્મી એક બ્રેસલેટ લેવા ઊભી રહી હતી, જોતી હતી બધું. આ નાની બેન છે ને એના માટે લેવા ઊભી રહી. બસ તો હવે બાય, અમે નીકળી ગયા છીએ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. જય માતાજી.